નમસ્કાર મિત્રો, અમારી વિશેષ રજૂઆત ધર્મદ્રષ્ટિમાં હું ડૉક્ટર મોલી રાવલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. તમને ખબર પડી જ ગઈ હશે દર્શક મિત્રો કે આપણે ગણેશ ચતુર્થી વિશે વાત કરવાના છીએ. હિન્દુ ધર્મમાં હાથીના માથાવાળા દેવતાના જન્મની ઉજવણી કરાતો તહેવાર ગણેશ ચતુર્થી સમૃદ્ધિ, શાણપણ અને અવરોધો દૂર કરવાના દેવતા ગણેશ આ તહેવાર ભાદરવા મહિનાના ચોથા દિવસથી શરૂ થાય છે. ચતુર્થી આખા વર્ષની ચતુર્થીમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સંપન્નતા આવે છે. માન્યતા મુજબ આ દિવસે વ્રત રાખવાથી ભગવાન ગણેશ ભક્તોની બધી મનોકામનાઓને પૂરી કરે છે. દરેક ચતુર્થીનું વિશેષ મહત્વ છે, પરંતુ આ ચતુર્થીઓમાં ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ સમયગાળા દરમિયાન બાપા આખા 10 દિવસ સુધી ઘર અને પંડાલમાં બિરાજમાન હોય છે. આ સમયગાળા દરમિયાન બાપાની ઘણી સેવા કરવામાં આવે છે. આ સાથે 2, 5, 7 કે 10 દિવસે બાપાને વિદાય આપીને મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે અને બાપાને આવતા વર્ષે આવવાનું આમંત્રણ આપવામાં આવે છે. ગણપતિ બાપા મોર્યા, સુરસા વર્ષી લવકર્યા, આ નારો મહત્વનો બની જાય છે. ગણેશ ચતુર્થીના દિવસે તમે ઘરે અથવા પૂજા સ્થાન ઉપર ગણેશજીની સુંદર મૂર્તિને સ્થાપિત કરો. સૌપ્રથમ લાલ કપડું પાથરીને પછી જ તેની ઉપર મૂર્તિ સ્થાપિત કરજો. તેને સારી રીતે શણગારવાની છે અને પછી તેની સંપૂર્ણ વિધિથી પૂજા કરવાની છે. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સંપન્નતા આવે છે. માન્યતા મુજબ આ દિવસે વ્રત કરવાથી ભગવાન ગણેશ ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. દરેક ચતુર્થીનું વિશેષ મહત્વ છે, પરંતુ આ ચતુર્થીઓમાં ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ સમયગાળા દરમિયાન બાપા આખા 10 દિવસ સુધી ઘર અને પંડાળમાં બિરાજમાન હોય છે. આ સમયગાળા દરમિયાન બાપાની ઘણી સેવા કરવામાં આવે છે. આ સાથે 2, 5, 7 કે 10 દિવસે બાપાને વિદાય આપીને મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે અને બાપાને આવતા વર્ષે આવવાનું આમંત્રણ આપવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે આપણે સૌપ્રથમ ઘરે ગંગાજળથી શુદ્ધ કરવાનું છે. ત્યારબાદ આપણે બાજોઠ કે જેની ઉપર ગણપતિની સ્થાપના કરવાની હોય તેના ઉપર લાલ કલરનું વસ્ત્ર પાથરવાનું છે. ત્યારબાદ તે જગ્યા સ્થાન ઉપર ગણેશજીની સુંદર મૂર્તિની સ્થાપના કરવાની છે. તેને સારી રીતે શણગારો અને પછી તેની સંપૂર્ણ વિધિથી પૂજા કરો. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને તમારા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં વિધિ પ્રમાણે બિરાજમાન કરો. આ દિશામાં તેમની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશજીને પીળો, લાલ એમ તો દરેક રંગ પ્રિય છે, પરંતુ પીળો અને લાલ રંગ વધારે પ્રિય છે. તેથી તેમની પૂજામાં લાલ અને પીળા વસ્ત્રોનો ઉપયોગ કરો. જેમ કે ગણપતિ બાપાને લાલ અને પીળા કલરના કપડા પર વિરાજમાન કરો અને તેમને વસ્ત્રો પણ રંગબેરંગી પહેરાવો.
ભગવાન ગણેશની પૂજામાં લાલ રંગના ફૂલ, પીળા રંગના ફૂલ, ફળ અને ચંદનનો ઉપયોગ અવશ્ય કરો. સિંદૂરની ઉપયોગ પણ અવશ્ય કરો. ભગવાન ગણેશની પૂજામાં દૂર્વા, ઘાસ, ફૂલ, ફળ, દીવો, ધૂપ, ચંદન, સિંદૂર અને ભગવાન ગણેશને પ્રિય લાડુ અને મોદક ચઢાવો. ગણપતિની પૂજામાં ભગવાન ગણેશના મંત્રનો 10 દિવસ સુધી સતત જાપ કરો. ઓમ ગંગણપતય નમઃ, ઓમ ગંગણપતય નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે. ગણેશ ચતુર્થીના દિવસે શું ન કરવું જોઈએ, આ 10 દિવસ દરમિયાન કયા નિયમો પાળવા જોઈએ તે પણ જોઈ લઈએ. ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ તમારા ઘરમાં ગણેશજીની અર્ધી બંધાયેલી કે તૂટેલી મૂર્તિની સ્થાપના કે પૂજા ન કરવાની. કારણ કે ખંડિત મૂર્તિ ભલે ઘરે લાવતા હોય અને કશુંક કંઈ ખંડિત થયું હોય તો ચાલી જશે, આવું વિચારીને એ મૂર્તિની સ્થાપના ના કરતા, નહીં તો તમને દોષ લાગે છે. આમ કરવું અશુભ પણ માનવામાં આવે છે. ભગવાન ગણપતિની પૂજામાં ભૂલથી પણ તુલસીના પાન કે કેતકીના ફૂલનો ઉપયોગ ન કરવો જોઈએ. માન્યતા અનુસાર આવું કરવાથી પૂજાનું ફળ મળતું નથી. ગણેશ ચતુર્થીના દિવસે ઉપવાસ અને પૂજા કરનાર વ્યક્તિએ શરીર અને મનથી શુદ્ધ રહેવું જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. ગણેશ ચતુર્થીના દિવસોમાં ભૂલથી પણ તામસિક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. ગણેશ ચતુર્થી દરમિયાન પરિવારના સભ્યો સાથે ગુસ્સો, વિવાદ કે ઝઘડો ન કરવો જોઈએ. પૂજા વિધિ માટે ગણેશ ચતુર્થીની પૂજામાં આ સ્વચ્છ આસને અને શાંત જગ્યાએ બેસવું જોઈએ. ભગવાન ગણેશની મૂર્તિ અને ચિત્ર સ્થાપિત કરીને ગંગાજળથી મૂર્તિને શુદ્ધ કરીને ત્યારબાદ ગણેશ ભગવાનને કંકુ, ચંદન અને ફૂલોથી શણગારવાના છે. તેના સૂંઢ ઉપર સિંદૂર લગાવવાનું છે, દુર્વા ચઢાવવાની છે. ત્યારબાદ ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવવાનો છે. ભગવાન ગણેશને મોદક ખૂબ જ પ્રિય છે, તેથી તે એમને અર્પણ કરો અને ફળ પણ અર્પણ કરવાનું છે. પૂજાના અંતે ભગવાન ગણેશની આરતી કરીને અને ઓમ ગંગણપતે નમઃ મંત્રનો જાપ કરીને ભગવાન ગણેશ પાસેથી તમારી ઈચ્છાઓની પૂર્તિ માંગો. વાત કરીએ પૌરાણિક માન્યતાઓ અને કથાઓની. શિવ પુરાણમાં અને સ્કંદ પુરાણમાં જણાવ્યા અનુસાર ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર ભગવાન વિઘ્નહર્તા ગણેશનો જન્મ ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે થયો હતો. તેથી આ દિવસે ગણેશ ચતુર્થી અથવા વિનાયક ચતુર્થીની ઉજવણી કરવામાં આવે છે. ગણેશ જન્મોત્સવના દિવસે ભગવાન ગણેશની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. સનાતન ધર્મમાં ગણેશજીને ભગવાન કહેવામાં આવે છે કે જેઓ બધા જ દુઃખોનો નાશ કરે છે, બધા અવરોધોને કાપી નાખે છે અને ભક્તની ઈચ્છાઓને પૂર્ણ કરે છે. શિવ પુરાણમાં કથા છે કે એકવાર માતા પાર્વતી સ્નાન કરવા જઈ રહ્યા હતા. તે સમયે તેમણે પોતાના મહેલમાંથી એક બાળકને ઉત્પન્ન કર્યો. એમને પોતાના શરીર ઉપર જે ઉબટન હળદર અને ચંદનનું લગાવ્યું હતું તેને સુકાઈ ગયા બાદ જ્યારે ઉતાર્યું છે અને એ મહેલમાંથી એમણે મૂર્તિ બનાવી છે અને તેને ઘરનો પહેરેદાર બનાવીને એ બાળકને કહ્યું કે મારા આવતા પહેલાં કોઈ પણ આ ઘરમાં પ્રવેશ ન કરે, હું સ્નાન કરવા માટે જાઉં છું. થોડી વાર પછી શિવજીએ જ્યારે ઘરમાં પ્રવેશ કરવા માંગ્યો તો બાળકે તેમને રોકી લીધા, જેના પર શિવજી ક્રોધિત થઈ ગયા અને બાળક સાથે ભયંકર યુદ્ધ કર્યું.
પણ સંગ્રામમાં તેમને કોઈ પરાજિત ન કરી શક્યું. તેથી ભગવાન શિવજીએ ગુસ્સામાં ત્રિશૂલથી તે બાળકનું માથું ધડથી અલગ કરી લીધું. જ્યારે માતા પાર્વતીએ આવીને આ જોયું તો તે ક્રોધિત થઈ ગયા અને તેમને પ્રલય કરવાનું નક્કી કર્યું. ભયભીત દેવતાઓએ દેવર્ષિ નારદની સલાહ ઉપર જગદંબાની સ્તુતિ કરીને તેમને શાંત કર્યા. શિવજીના નિર્દેશ ઉપર વિષ્ણુએ ઉત્તર દિશામાં સૌ પહેલાં મળેલ હાથીનું માથું કાપીને લઈ આવો. ભગવાન શિવે ગજના એ મસ્તકને બાળકના ધડ પર મૂકીને તેને ફરીથી જીવિત કરી દીધો. માતા પાર્વતીએ ખુશ થઈને એ ગજમુખ બાળકને પોતાના હૃદયથી લગાવી દીધા. પણ તેમને એ વાતનું દુઃખ હતું કે લોકો તેમના બાળકને જોઈને મજાક ઉડાવશે. પણ શિવજીએ તેમને દેવતાઓમાં શ્રેષ્ઠ હોવાનો આશીર્વાદ આપ્યો. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ બાળકને દેવતાઓના અધ્યક્ષના રૂપમાં જાહેર કરીને સૌ પહેલાં પૂજવાનું વરદાન આપ્યું. ભગવાન શંકરે બાળકને કહ્યું કે હે ગિરિજાનંદન, વિઘ્ન અવરોધોને નાશ કરવામાં તમારું નામ સર્વોપરી રહેશે. તમે સૌના પૂજ્ય બનીને મારા સમસ્ત ગણોના અધ્યક્ષ થઈ જા. હે ગણેશ્વર, તું ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીના રોજ ચંદ્રમાના ઉદિત થવા પર ઉત્પન્ન થયા છો. આ તિથિમાં વ્રત કરનારા બધા જ વિઘ્નોનો નાશ થઈ જશે અને તેને બધી સિદ્ધિઓ પ્રાપ્ત થશે. કૃષ્ણ પક્ષની ચતુર્થીની રાત્રે ચંદ્રોદયના સમયે ગણેશ, અમારી પૂજા કર્યા પછી વ્રતી ચંદ્રમાને અર્ઘ્ય આપીને બ્રાહ્મણને મિષ્ટાન ખવડાવે, ત્યાર પછી ખુદ પણ ગળ્યું ભોજન કરે છે. શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત કરનારાઓની મનોકામના જરૂર પૂર્ણ થાય છે. યુગ પ્રમાણે ગણપતિજીને 10 હાથ, 6 હાથ, 4 હાથ અને 2 હાથ હોય છે. 10 ભુજ ગણેશજીનું વાહન સિંહ છે. 6 ભુજ ગણેશજીનું વાહન મયુર છે. 4 ભુજ ગણેશજીનું વાહન અશ્વ છે. તેમણે સિંદૂર નામે દૈત્ય હણેલો, ત્યારથી સિંદૂર વદન પણ કહેવાય છે. તેમનું મસ્તક હાથીનું હોવાથી તે ગજાનન તરીકે ઓળખાય છે. પેટ લાંબુ અને મોટું હોવાથી લંબોદર, કાન હાથીના જેવા લાંબા હોવાથી ગજકર્ણ, તેમનો રંગ લાલ હોવાથી કપિલ, ભાલ ઉપર ચંદ્રમા ધારણ કરતા હોવાથી ભાલચંદ્ર કહેવાય છે. પુરાણોમાં શ્રી ગણેશજીના 12 નામ અને શારદા તિલકમાં 51 નામ મળે છે. પાર્વતીજી તેમને વિઘ્નેશ કહેતા અને શિવજી ગણાધ્યક્ષ કહેતા. ગણેશજીને 2 માતાઓ હતી. એક માતા પાર્વતીજી અને બીજી માતા તે માલિની રાક્ષસી, જેણે ગણેશજીનું પાલન પોષણ કર્યું હતું. માટે ગણેશજીનું નામ દ્વૈમાતુર પણ છે. ભાદરવા સુદ ચોથના દિવસે પાર્વતીજી ગણેશજીનું પૂજન કરતા. માટે ભાદરવા સુદ ચોથ એ ગણેશ ચતુર્થી તરીકે પ્રસિદ્ધ છે. ગણપતિને આ માથું કાપવાનું એક કારણ એ પણ છે કે જ્યારે પાર્વતીજીએ મેલમાંથી હળદર અને ચંદનના ઉપટનમાંથી એમને તૈયાર કર્યા હોવાથી અમુક નકારાત્મક શક્તિઓ એમનામાં વિદ્યમાન હતી અને માટે જ શિવજીએ એ નકારાત્મક શક્તિઓને કાઢવા માટે આમનું માથું વિચ્છેદ કર્યું હતું. ગણપતિજીને વિઘ્નહર્તા કેમ કહેવામાં આવે છે? ધર્મ દ્રષ્ટિમાં આપણે હંમેશા સિદ્ધાંતો અને દ્રષ્ટાંતો સાથે જ વાત કરતા હોઈએ છીએ. પૌરાણિક માન્યતા પ્રમાણે માતા પાર્વતીના સ્નાન ચૂર્ણના માટીના પિંડમાંથી ગણપતિનું પ્રાગટ્ય થયું છે. પુત્ર ગણેશને પિતા શિવે અજાણતા ગજાનન કરી નાખ્યા
આવું બેડોળ રૂપ જોઈને પાર્વતીએ દુઃખી થઈને શિવજીને કહ્યું છે, આવા હાથીના મોઢાવાળા બાળકનો કોણ ભાવ પૂછશે? સૌ એની મશ્કરી કરશે. અને તે દિવસથી શિવજીએ આશીર્વાદ આપ્યા કે સૌ પ્રથમ ગજાનનના પૂજા કર્યા બાદ જ તમારા જીવનની શરૂઆત થશે. આ સિવાય વિઘ્નહર્તાનું પૂજન જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી તમારો કોઈ પણ પ્રસંગ સુખરૂપ નહીં નીવડે. હવે જાણીએ ગણપતિજીના પર્સનલ લાઈફ વિશે કે ગણપતિજીને કોણ પરણ્યું હતું, કેટલા પુત્ર પુત્રી હતા. ગણપતિજીને પ્રજાપતિને 2 કન્યાઓ હતી, એક સિદ્ધિ અને એક બુદ્ધિ. એક વખત પ્રજાપતિ બંને પુત્રીના ગણેશજી સાથે અને કાર્તિકેય સાથે લગ્નનો પ્રસ્તાવ લઈને શંકરજી પાસે ગયા છે. બંને કન્યાઓ સાથે જ હતી. ગણેશજીને જોઈ બંને કન્યાઓ ગણેશજીને જ પરણવા તૈયાર થઈ ગઈ. બંને કન્યાઓના લગ્ન ગણેશજી સાથે ધામધૂમથી કરવામાં આવ્યા. સમય જતાં સિદ્ધિને એક પુત્ર થયો જેનું નામ શુભ રાખવામાં આવ્યું અને પછી બુદ્ધિને પણ એક પુત્ર થયો તેનું નામ લાભ રાખવામાં આવ્યું. આ એ જ શુભ લાભ છે જેનો વેપારી વર્ગ ચોપડા પૂજન વખતે શુભ અને લાભ લખીને તેમનું આહ્વાન કરે છે. આ છે શિવપુરાણના કુમારખંડમાંથી લીધેલો અધ્યાય. વાંચી જવા વિનંતી. હવે એકદંત શા માટે? એમાં પણ ઘણી બધી કથાઓ છે. હા, ગણેશજીને એકદંત માટે માન્યતાઓ છે કે દ્રવિડ માન્યતા પ્રમાણે જ્યારે ખેતર ખેડવા માટે વિકાસ થયો ન હતો ત્યારે સૌપ્રથમ ગણેશજીએ પોતાના એક દાંતનો હળ તરીકે ઉપયોગ કર્યો હતો. ઉત્તર રામાયણ અને પદ્મ પુરાણમાં ગણેશજી અને પરશુરામજીના દ્વંદ્વ યુદ્ધનો ઉલ્લેખ છે. આ યુદ્ધમાં પરશુરામજીનો કુહાડો વાગવાથી ગણેશજીનો એક દાંત તૂટી ગયો અને ફરીથી ઉગ્યો જ નહીં. આમ ગણેશજી એક દંતવાળા જ રહી ગયા. બીજા પ્રસંગોમાં જો જોવા જઈએ તો રાવણ અને ગજાસુર સાથે યુદ્ધ કરતા તેમનો દાંત તૂટી ગયો એવો ઉલ્લેખ પણ છે. પણ એક દંત અંગે સૌથી પ્રચલિત કથા એ પ્રમાણે છે કે જ્યારે મહાભારત ગ્રંથ લખવા માટે ગણેશજીને કલમની જરૂર પડી તે સમયે ગણેશજીએ પોતાનો એક દાંત કાઢી નાખ્યો અને એ દાંતમાંથી બનાવેલી કલમ વડે મહર્ષિ વેદ વ્યાસના કહ્યા પ્રમાણે તાડપત્રો પર મહાભારત લખતા જ રહ્યા. 3 વર્ષે મહાભારત કથાનું લેખન કાર્ય દાંતમાંથી બનાવેલી કલમ વડે પૂરું થયું છે. ગણેશજીનું વાહન ઉંદર જ કેમ? ગજમુખાસુર નામનો એક મોટો રાક્ષસ હતો. પોતાના તપોબળથી શંકરજી પાસેથી અમરત્વનું વરદાન મેળવી લીધું હતું. અમરત્વનું વરદાન મળ્યા પછી રાક્ષસની જાતિ છે એટલે બધી જ જગ્યાએ તેણે હાહાકાર મચાવી દીધો. શિવજીએ અમરત્વનું વરદાન આપ્યું હોવાથી રાક્ષસને કેવી રીતે મારવો તે સૂઝતું જ ન હતું. આ રાક્ષસને ઠેકાણે કરવાનું કાર્ય ગણપતિને સોંપ્યો. બંને વચ્ચે યુદ્ધ થયું. ગજમુખાસુર અમર હતો, વળી અનેક પ્રકારના રૂપો ધારણ કરી શકતો હતો. કોઈ વાર સર્પનું રૂપ લઈને આવે તો કોઈ વાર વીંછીનું રૂપ લઈને આવે. એક વખત ગજમુખાસુર રાક્ષસે જેવું ઉંદરનું રૂપ ધારણ કર્યું કે તરત જ ગણેશજી તેની ઉપર વિરાજમાન થઈ ગયા. દરેક દેવી દેવતાઓને વાહન છે. લક્ષ્મીજીને ઘુવડ વાહન છે, ઇન્દ્ર મહારાજને વાહનમાં હાથી છે, સરસ્વતીજીને હંસ છે, વિષ્ણુ ભગવાનને ગરુડ છે. તો ગણેશજીને દેવપદ મળ્યું ત્યારે શંકરજીએ તેમના વાહન તરીકે આ ગજમુખાસુર ઉંદર આપી દીધો. તે દિવસથી આજ સુધી શ્રી ગણેશજીનું વાહન
ઉંદરરૂપ ગજમુખાસુર રાક્ષસ તેમની સમીપે રહે છે, કારણ કે તે અમર છે. ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવાનો નિષેધ શા માટે છે? એ પણ પ્રશ્ન થાય ને. બિલકુલ. આમ તો ચતુર્થીના ચંદ્રનું દર્શન મંગળકારી મનાય છે, પરંતુ ભાદરવા સુદ ચતુર્થીએ ચંદ્ર દર્શનનો નિષેધ કરાયો છે. કન્યા સંક્રાંતિ એટલે ભાદરવા સુદ ચોથના દિવસે ચંદ્ર દર્શનથી ખોટું આળ ચડે છે કે કલંક લાગે છે. પૌરાણિક કથા પ્રમાણે ગણેશે પોતાની પત્ની રિદ્ધિ સિદ્ધિ પત્નીઓ સાથે આકાશ માર્ગે કૈલાસ જવા પ્રસ્થાન કરતા હતા. માર્ગમાં ચંદ્રલોકના ચંદ્રે બેડોળ અને હાથીના મુખવાળી દેહાકૃતિ જોઈને ગણેશજીની મશ્કરી કરી. તેથી ગણેશજીએ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો, હે રૂપના અભિમાની ચંદ્ર, આજે એટલે કે ભાદરવા સુદ ચોથે કોઈ તારી સામે નજર પણ નહીં નાખે, અને નાખશે તો તેને કલંક લાગશે, આફતોના ટોળા ઉતરી આવશે. આ સાંભળી ચંદ્ર ભયભીત થઈ ગયો. શ્રાપ નિવારણ માટે બ્રહ્માજીએ ચંદ્રને ચતુર્થી વ્રત કરવાનો ઉપાય બતાવ્યો. દિવ્યાંગની મશ્કરી ન કરાય તેવો બોધ આ કથાનક દ્વારા મળે છે. આવી જ રીતે શ્રી કૃષ્ણ ભગવાનને ભાદરવા સુદ ચતુર્થીના ચંદ્ર દર્શનનું કલંક લાગ્યું હતું, અને એના માટે એમણે ચતુર્થીનું વ્રત કર્યું હતું. અને આ પાપમાંથી મુક્તિ થવા માટે મંત્ર છે, સિંહ પ્રસેનમ વધિત સિંહો જાંબવતાહત સુકુમારક મારોદિત સ્તવ યેશસ્યમંતક. એનો મતલબ એવો થાય છે કે સિંહને પ્રસેનજી તે માર્યો હતો, અને ત્યારબાદ જે સ્યમંતક મણિ હતો તે જાંબુવતીના ઘરમાં હતો, અને તેને ચોરીનું આળ કૃષ્ણ પર આવ્યું હતું. ત્યાર પછી સ્યમંતક મણિ લઈને જ્યારે જાંબુવતી સાથે એ પધાર્યા છે દ્વારિકામાં, ત્યારે તેમની ઉપર સ્યમંતક મણિ ચોરીનો જે આક્ષેપ આવ્યો તેમાંથી બહાર નીકળવા માટે આ મંત્ર બોલવાથી તમારા દરેક કલંક દૂર થાય છે. હવે આપણે બીજો એક જાણીતો પ્રશ્ન લઈ લઈએ કે ગણપતિજીને પ્રસાદમાં લાડુ મોદક જ કેમ ચઢાવાય છે? એકવાર દેવોએ અમૃતમાંથી બનાવેલો એક મોદક પાર્વતીને ભેટ આપ્યો. શિવ પાર્વતીના બંને પુત્રો કાર્તિકેય અને ગણેશ તે લાડુ માતા પાસે માંગ્યો. માતાએ કહ્યું કે તમારા બંનેમાંથી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને જે પહેલો આવશે તેને આ લાડુ મળશે. કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી ગયા, પરંતુ બુદ્ધિશાળી ગણપતિ તો માતા પિતાની પ્રદક્ષિણા કરીને ઊભા રહી ગયા છે. કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછા આવ્યા. પાર્વતીએ જણાવ્યું, માતા પિતાની પ્રદક્ષિણા તો આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરતાં ચડિયાતી છે. ગણેશે સાચી પ્રદક્ષિણા કરી છે, તેથી આ લાડુ હું તેને આપું છું. આ રીતે ગણેશને લાડુ મળ્યો, તે મોદક પ્રિય થઈ ગયા. આથી ગણપતિને પ્રસાદમાં લાડુ ચડાવાય છે. હવે એક પ્રશ્ન, શા માટે એકી સંખ્યામાં ઉજવવામાં આવે છે ગણેશ મહોત્સવ? જી, આનો પ્રશ્નનો જવાબ છે ગણેશ ચતુર્થીએ ગણેશોત્સવનો આરંભ થાય છે. પહેલા, ત્રીજા, પાંચમા, સાતમા કે 11મા દિવસે એટલે કે એકી સંખ્યામાં ગણેશોત્સવ ઉજવીને ગણેશ મૂર્તિ અને મહોત્સવનું વિસર્જન કરાય છે. એકી સંખ્યા સુકન્યાળ અને શુભ માનવામાં આવે છે, તેથી કેટલાક મુહૂર્ત વગેરે કાઢવામાં પણ એકી સંખ્યાનો ખ્યાલ રખાય છે. ગણપતિ એક દંતા છે, તેથી પણ મહત્વ એકી સંખ્યાનું છે. ગણેશોત્સવ દરમિયાન પૂજેલા ગણપતિની મૂર્તિનું વિસર્જન શા માટે કરવામાં આવે છે? આ એ પ્રક્રિયા બતાવે છે કે સર્જન અને વિસર્જનનું ચક્ર યુગો યુગોથી ચાલ્યા કરે છે. ગણેશ જન્મ માતા પાર્વતીએ માટીના પિંડમાંથી કરેલો.
ગણેશોત્સવના ગણેશ સર્જન, ગણેશ પૂજન, ગણેશ વિસર્જન સાથે સંકળાયેલ સર્જન, પૂજન અને વિસર્જન તો પરમાત્માની અગમ્ય લીલા છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ 5 તત્વોમાંથી સૃષ્ટિ અને તેના પદાર્થોનું સર્જન થાય છે અને અંતે તેનું વિસર્જન થતાં પોતાના મૂળ તત્વોમાં તે વિલીન થાય છે. ગણેશ મૂર્તિનું વિસર્જન આવું સત્ય શીખવે છે. એવી પણ માન્યતા છે કે ગણેશોત્સવના ગણપતિને વિદાય આપીએ ત્યારે તે ઘર, શેરીની તમામ સમસ્યાઓ સાથે લઈને જળમાં વિસર્જિત થઈ જાય છે. આમાંથી એક બીજું સત્ય એ પણ પ્રગટે છે કે સાકાર મૂર્તિનું વિસર્જન થાય છે, એમાં વિરાજમાન ઓમકાર સ્વરૂપ ગણેશજી તો અજરામર જ રહે છે. હવે આપણે આ ઘટના સાથે આપણો ઐતિહાસિક વિકાસ પણ જોઈ લઈએ. બાળ ગંગાધર તિલક લોકમાન્ય, જે લોકો દ્વારા આદરણીય હતા. મરાઠા શાસક શિવાજી લગભગ 1630 થી 80ની વચ્ચે મુઘલો સામે લડી રહેલા. પોતાના પ્રજાજનોમાં રાષ્ટ્રવાદી ભાવનાને પ્રોત્સાહન આપવા માટે ગણેશ ચતુર્થીએ એક ભવ્ય જાહેર ઉજવણીનું રૂપ ધારણ કર્યું. 1893માં જ્યારે અંગ્રેજોએ રાજકીય સભાઓ પર પ્રતિબંધ મૂક્યો ત્યારે ભારતીય સ્વતંત્રતાના નેતા બાલ ગંગાધર તિલક દ્વારા મહારાષ્ટ્રમાં આ એક તહેવારને એક મોટા જાહેર કાર્યક્રમ તરીકે પુનર્જીવિત કરવામાં આવ્યો. આજે આ તહેવાર મહારાષ્ટ્ર, મુંબઈ અને પુણે જેવા મહારાષ્ટ્રીયન શહેરો તેમજ ભારતના ઘણા ભાગોમાં ખાસ કરીને લોકપ્રિય બની ગયો છે. વિશ્વભરના હિન્દુ સમુદાયોમાં પણ તે ધામધૂમ અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે. આર્ય મંડળમાં સામેલ થનારા સૌથી છેલ્લા દેવતા ગજાનન છે. ખાસ કરીને મંગલ દેવતા ગણપતિ પાસેથી ઘણું બધું શીખવાનું છે, જેમ કે સુપડા જેવા કાનની ઉત્તમ શ્રવણ શક્તિ અને ઝીણી આંખ સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ સૂચવે છે. વિશાળ મસ્તક એ વિશાળ બુદ્ધિ બતાવે છે. મોટું પેટ દરેકની દુઃખ દર્દની વાતો પચાવી જવાનું રહસ્ય બતાવે છે. ટૂંકા પગ તેમની ધીરજ અને સૂંઢ તેમનું દૂરદર્શીપણું સૂચવે છે. ઉંદરને ઇન્દ્રિયોના પ્રતીક રૂપે સમજીએ તો ગણપતિ સંયમના દેવતા થઈ તેની પર અંકુશ રાખનાર બની રહે છે. 4 હાથમાં અંકુશ, પાશ, મોદક અને આશીર્વાદ છે. અંકુશ મનની ઉપર સંયમ રાખવાનું, પાશ ઇન્દ્રિયોને શિક્ષા કરવાનું, મોદક આનંદ કરાવવાનું અને આશીર્વાદ સર્વનું ક્ષેમ થવાનું સૂચવે છે. તો ધર્મદ્રષ્ટિમાં આજે આટલું જ. કાલે ફરીથી મળીશું આ જ સમય નવી દ્રષ્ટિ, નવા દ્રષ્ટાંત સાથે. મને રજા આપશો. નમસ્કાર.